રાત્રિનો સમય હતો. એ જ દિવસે એ ગામનો જે રાજા છે ને, એ ગામની પરિભ્રમણ માટે, ગામની સુખાકારી જોવા માટે નીકળેલો. રાજા રાત્રે પોતાનો પરિવેશ બદલી અને એ જગ્યામાં જાય છે જ્યાં આગળ ગામનો ભાગોળ હતી, અને એ જગ્યા ઉપર એને 4 દૂતોને જોયા છે. રાજાને થયું કે મારા ગામમાં આ કોણ, મારા રાજ્યમાં આ કોણ? ત્યારે એ 4 દૂતો કહે છે, અમે તો ભગવાનના પાર્ષદ છે, યમપુરીથી આવ્યા છે, યમના મોકલેલ પાર્ષદ છે, અને આજે તમારો ગામનો એક વાણિક છે, એનો જીવ લેવા માટે અહીંયા ઉભા છે. એ વણિક અહીંયાથી પસાર થશે. રાત્રે 12 વાગે નીકળવાનો છે, માટે અમે પૂર્વથી આગળ ઊભા છે. અહીંયા આવશે એટલે એનું ગાડું જે છે, અમે એક પથ્થર નાખશું, એના પર એનો આ વ્હીલ છે આવશે, અને એ ગાડું ઊંધું પડશે ને એનો અમે પ્રાણ લઈશું. રાજાને કૌતુક થયું, આ તો યમના દૂત છે, કેવી રીતે પ્રાણ લે છે, લાવો હું પણ જોઉં. એ રાજન ત્યાં ઉભો છે. રાજા જ્યાં ઉભો છે, સમય આવો, નજદીકનો સમય આવ્યો. વણિક પોતાના ગાડામાં એનો વેપારનો સામાન ભરી બેઠો, અને રાજા એ આતુરતાથી એ ચિત્ર, એ દ્રશ્ય જોવા માટે ઉભા છે. વણિક ગાડામાં બેઠો, ગાડું લઈ નીકળે છે. એણે કંઠની અંદર રુદ્રાક્ષની માળા ધારણ કરી છે, ભાલે ભસ્મ ધારણ કર્યું છે, અને એનો નિત્ય નિયમ હતો, મારે ભગવાનનું સ્મરણ કરવું. 21,600 શ્વાસમાંથી એ એક ક્ષણ એવી ન જવા દેતો કે એ ભગવાન નામ રહિત રહે. ગાડામાં બેઠો અને તરત એણે ભગવાનનું નામ ચાલુ કરી દીધું છે. વણિક જે છે એ ગાડામાં બેઠો છે, કંઠમાં રુદ્રાક્ષની માળા છે, ભાલમાં ભસ્મ ધારણ કરેલું છે, અને વણિક ગાડું લઈને નીકળે છે. જેમ જેમ આગળ જાય છે એમ એમ એના મનનો મનન જે છે એ શિવ નામમાં થવા લાગ્યું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ મંત્રનો જપ કરવા લાગ્યો. આગળ જ્યારે ગામનું પાદર આવ્યું, જ્યાં યમદૂત ઉભા છે, એ યમદૂતને જોઈ અને રાજન બેઠો છે. રાજન જોવે છે કે આ દ્રશ્ય કેવું હશે. એ વખતે યમદૂતો જેમ આ વણિકનું ગાડું આવ્યું એમ એના હાથમાં એક શિલા લીધી અને એના ગાડાની નીચે નાખી. ગાડાની નીચે શિલા નાખી, શિલા નાખી. એ ગાડું જે છે એનો पहिયું, એક વ્હીલ, એ ચક્ર જે છે એ પથ્થર પર આવ્યું. એ વણિક જે છે એ ગાડામાંથી નીચે પડ્યો. એ પથ્થરમાં જે વ્હીલ આવ્યું એનાથી ગાડું ઉલટું થઈ ગયું છે, અને વણિક જે છે નીચે એક દૂર તળાવનો કાંઠો, અને ત્યાં એના કિનારે જઈ કોઈ પથ્થરમાં એનો મસ્તિષ્ક પછડાયું. એ જગ્યા ઉપર અનાયાસે બિલીનું વૃક્ષ પણ હતું. આ વણિકના શરીરમાંથી પ્રાણ જવા નીકળે. ભગવાન કૈલાસમાંથી રુદ્રગણને આદેશ આપ્યો, જાઓ, મારા ભક્તનો પ્રાણ છૂટ્યો છે, બિલ્વ વૃક્ષના તીર્થની અંદર છે, એ સ્વરૂપ દેહ છોડે, તુરંત એને મારા લોકમાં લઈ આવો. રુદ્રગણ ત્યાં આગળ ઉભા છે, અને ત્યાં આગળથી વિમાન લઈ એ વિમાન માર્ગે નીચે આવે. જ્યાં બિલીનું વૃક્ષ હતું ત્યાં આગળ તળાવ હતું. એ તળાવના કિનારે એનો શરીર પડ્યો છે.
જેવા આ યમના દૂતો એના શરીરમાંથી પ્રાણ લેવા ગયા એવા રુદ્રગણો આવી ગયા અને આ રુદ્રગણો કહે છે સાવધાન, અમારા મહાદેવનો ભક્ત છે, મહાદેવની આજ્ઞાથી અમે એને ધરવા લેવા માટે આ મૃત્યુલોકની અંદર વિમાન લઈને આવ્યા છે. આ રુદ્રલોક આ જીવનો ગતિ થશે, ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થયું. ત્યાં આગળ પૂર્વેની ઘટના આ યમદૂતોને ખબર હતી કે આ દેવરાજને લઈ ગયા હતા અને અમારા બંને વચ્ચે રુદ્રગણ અને અમારા વચ્ચે મારામારી થઈ હતી, અમારા વચ્ચે વિવાદ થયો હતો અને યમરાજે અમારા વતી ક્ષમા યાચના કરી હતી. આજે આપણે કઈ બોલવું? પહેલા ચમત્કાર બતાવી દીધો હતો. ભગવાનની કૃપા થઈ, રુદ્રગણ એ જીવને લઈ ગયા, એને ભગવાનને સામીપ્ય આપ્યું. ભગવાનના પંચકૃત્યને સિદ્ધ કરવા માટેની આ વાત, ભગવાનનું સામીપ્ય મળ્યું. અરે સામીપ્ય નહીં, ભગવાને કૈલાસ તો એને ધર્યા, પરંતુ એને સારૂપ્ય પોતાનું જે રુદ્ર રૂપ છે ને એ પેલા વણિકને આપ્યું છે. અને ભગવાને દ્રોભાવ કર્યો, એની પર અનુગ્રહ કર્યો, એ જીવ શિવમાં ભળી ગયો. અરે આપને મારે એવું જ કહેવું છે કે જપનો જીવનમાં જો શીખી જાઓ, જમો એની સાથે આપત્તિ નથી, પણ જમવાની સાથે જપ પણ એકલા કરો. જો આટલું કરવામાં આવે તો માણસ ન તો જસલોકમાં જાય ન તો જમલોકમાં જાય. આપણે બધા બહુ ભાગ્યશાળી છે, આપણને આ મતિ છે એટલે વધારે આ વિષયમાં કહેવાની જરૂર નથી. પણ 21,600 શ્વાસ, એમાં તમારા શ્વાસ જો બાકી રહે તો પણ ડોક્ટર તમને શ્વાસ કૃત્રિમ ચડાવે છે. ડોક્ટર એવું કહે કે વેન્ટિલેટર પર ચડાવવા પડશે, અને તમને જેટલા શ્વાસ આપ્યા છે એનું ભગવાને આજ સુધી કોઈ દિવસ નથી બિલ મોકલ્યું. પણ જો 2 દિવસ તમે વેન્ટિલેટર પર રહો ને એટલે તમને ખબર પડે કે સારા શ્વાસ બહુ મોંઘા કહેવાય.